સર, રૂટ કેનાલના પ્રથમ પ્રોસેસ પૂર્ણ થયો છે, પછી આપણે શું કાળજી રાખવી પડે? રૂટ કેનાલ કર્યા પછીની કાળજી શું હોઈ શકે? હવે રૂટ કેનાલ તો કમ્પ્લીટ તમે કરાવી લીધો. યસ. રૂટ કેનાલ કર્યા પછી કેપ બેસાડવી કમ્પલસરી વસ્તુ છે. જી. રૂટ કેનાલમાં અમે 40% સ્ટ્રેન્થ, જેની ઓરિજિનલ સ્ટ્રેન્થ હોય એ લોસ થઈ જાય છે. જી. બીકોઝ અમે કેનાલ ઉપરથી નીચે સુધી આખી સાફ કરીએ છીએ સોય નાખીને. હવે એ કેપ નથી બેસાડતા તો કોઈ પણ કડક વસ્તુ ખાવામાં આવે છે તો એ દાંત ટુકડા થવાના, દાંત ફ્રેક્ચર થવાના ચાન્સીસ બહુ વધી જાય છે. અચ્છા. કેપ બેસાડવાથી એની એક્સટર્નલી સ્ટ્રેન્થ આપણે આપીએ છીએ, એટલે એનાથી આપણને જે સ્ટ્રેન્થ મળે છે, જે દાંતને સ્ટ્રેન્થ મળે છે, એનાથી સર્વાઈવલ, એની ડ્યુરેબિલિટી ખાસું વધી જાય છે. ઓકે. સેકન્ડ થિંગ કે રૂટ કેનાલ કરાયા પછી, આપણે કેપ આપ્યા પછી કોઈ પણ બાજુના દાંતનો સડો થતો હોય એને અટકાવવા માટે તરત જ તમારે ડૉક્ટરને કોન્ટેક્ટ કરવો જોઈએ. જી. નહીંતર તમારી જે પાસ્ટ રૂટ કેનાલ કરેલી છે એમાં પણ ઇન્ફેક્શન થવાના ચાન્સીસ રહે છે.